નમસ્કાર. આજનો વિષય છે શેષ જીવનનો સદુપયોગ યુગ ધર્મના નિર્વાહમાં થાય. આ યુગ સંધિની ઐતિહાસિક વેળાએ દૂરદર્શિતા અને સદાશયતાની સંયુક્ત માંગ એક જ છે કે અત્યારે સંકુચિત સ્વાર્થપરતા પર અંકુશ લગાવવામાં આવે અને જે બચી શકે તેને નવસૃજનના પુણ્ય પ્રયોજનમાં ભાવનાપૂર્વક લગાવવામાં આવે. ધનનો અભાવ હોઈ શકે છે, પરંતુ શ્રમ, સમય અને મનોયોગની કોઈની પાસે કમી નથી હોતી. રુચિ હોવા છતાં પણ નિરર્થક કામોમાં પણ અધિક વ્યસ્ત ગણાતા લોકો પણ ઘણો શ્રમ, સમય અને સાધન લગાવતા રહે છે. પછી તેમાં નિર્ધનોને પણ મુશ્કેલી નથી લાગતી. વ્યસ્તતાનું બહાનું બતાવતા સમયે દાન અને તંગીની આડ લઈને અંશદાન ન આપી શકવાનું કારણ આપી શકાય છે, પરંતુ ઔચિત્ય સિદ્ધ નથી કરી શકાતું અને ન બહાનાબાજીને સચ્ચાઈ બતાવવાનો પ્રયાસ પણ થઈ શકે છે. સાચું તો એ છે કે અરુચિ પણ કામ કરી રહી હોય છે. જાગૃતોની જવાબદારી અને સમયની માંગની સંગતિ મેળવી શકાય તો એ જ નિષ્કર્ષ પર પહોંચવું પડે છે કે અત્યારે વૈયક્તિક જંજાળને થોડીક ઓછી કરવામાં આવે તો એ બચતને એવા પરમાર્થ પ્રયોજનોમાં લગાવી શકાય છે જે યુગસંધિના આ પર્વ પર માનવીય સભ્યતાના વિકાસ અથવા વિનાશમાંથી એકને પસંદ કરવા સાથે સંબદ્ધ છે. લિપ્સા લાલસામાં જ તો 84 લાખ યોનિઓમાં ભટકતા લાંબો સમય વીત્યો છે. હવે જો આ જીવનના બચેલા સમયના કહેવા લાયક અંશને યુગધર્મના નિર્વાહમાં લગાવી દેવામાં આવે તો મોટી ખોટ પડવાની નથી. પેટ પ્રજનનની પ્રક્રિયા તો આગામી દિવસોમાં તુચ્છ યોનિઓના કુચક્રમાં ફસાવાથી સારી રીતે ચાલી રહી શકે છે. વરિષ્ઠો આગળ આવે, પોતાની જવાબદારી સંભાળે. મનુષ્યમાં એક શ્રેણી નર પશુઓની છે. તેમને ઇન્દ્રિય વિલાસ, શરીર શણગાર અને અહંતાનું પરિપોષણ કરવાવાળી સુવિધા સંપદા જોઈએ છે. જોવામાં તો તેમની સંરચના મનુષ્ય જેવી લાગે છે, પરંતુ વસ્તુતઃ હોય છે તે જળ શરીર જેવી. ચાલતા ફરતા વૃક્ષ છોડવા તેને કહે છે. તેને સડવું, ભેજ અને ગૂંગળામણ જોઈએ. જાણી બૂજીને કે અજાણી રીતે તે તેને ઈચ્છે છે અને તેને ખરીદે છે. વિલાસ, સંચય અને અહંકારની ખાઈ પૂરવામાં જીવનભર અથાગ શ્રમ કરે છે, પરંતુ હાથમાં છાલા, કમરમાં દર્દ અને મનમાં અસંતોષ સિવાય તેને મળે છે પણ શું? ઘાણીના બળદના ભાગ્યમાં જે લખ્યું હોય તે સામે આવે છે. મનુષ્યોમાંથી અધિકાંશને આ બિરાદરી જાતના સમજવા જોઈએ. આંધળા ઘેટાની જેમ અનુકરણ કરતાં કરતાં એકની પાછળ એક ચાલતા ઊંડી ખાઈમાં પડે છે અને જેના તેના પર દોષારોપણ કરતા, ખીજાતા, કકળાટ કરતા દિવસ વિતાવે છે. પીડા અને પતનની ખાઈમાં પડેલી અથવા પડવા માટે ઉતાવળી આ નર પામરોની મંડળી નિશ્ચિત રૂપથી દયાને પાત્ર છે. તેને શાંતિ મળવી જોઈએ અને જ્યાં સુધી શક્ય હોય ત્યાં રાહતના સાધન ભેગા કરવા જોઈએ. માનવીય કરુણાનો આ તકાજો છે કે દુખિયારો ભલેને પોતાના પતનોન્મુખ દ્રષ્ટિકોણ અને ગર્હિત ક્રિયાકલાપને અપનાવીને વિપત્તિની જાળમાં ફસાઈ ગયો હોય, છતાં પણ ભ્રમિત તો ભ્રમિત જ છે. તેને દુષ્ટ અથવા ભ્રષ્ટ કહેવો વ્યર્થ છે. ભટકેલ બાળક શબ્દનો પ્રયોગ કરવો જ પર્યાપ્ત છે. તેમાં જ ચિંતનની શાલીનતા છે અને પીડિત પ્રત્યેની મમતા. તે સેવા અને સહાયતાના પાત્ર છે. તેમને તે મળવી જોઈએ, મળે પણ છે. જ્યાં સુધી વરિષ્ઠોમાં અંતરાત્મા જીવિત રહેશે ત્યાં સુધી આ ક્રમ ચાલતો પણ રહેશે. દુર્ઘટના અને વિપત્તિઓની ઘડીમાં સેવા સહાયતાનો પોકાર પડે છે અને તે ભેગી કરવામાં આવે છે, પરંતુ આ તો આપત્તિકાલીન સમાધાન થયું. સમસ્યાઓનું સ્થાયી સમાધાન ક્યાં થયું? દુર્ઘટના અને વિપત્તિની રોકથામ તો આ એક આવશ્યકતા છે. શસ્ત્રક્રિયા અને સૂચિવેદની વિદ્યા જ સંપૂર્ણ નથી. આરોગ્ય રક્ષા માટે આદત સુધારવી અને વાતાવરણ બનાવવાની પણ જરૂરત છે. માન્યું છે કે આજનો
કરુણ પોકાર ઘણો મર્મભેદી છે. માન્યું છે કે તેનો તાત્કાલિક ઉપચાર પણ થવો જોઈએ, પરંતુ એ ભૂલવું ન જોઈએ કે મુશ્કેલીજન્ય પરિસ્થિતિ ઉત્પન્ન કરવાવાળી વિટંબણાઓને પણ જ્યાં ત્યાં પડી રહેવા દેવી ન જોઈએ. પરિવર્તન અને સુધાર તેનો પણ વિચારવો જોઈએ. વરિષ્ઠ કોણ? મનુષ્યનો બીજો વર્ગ વરિષ્ઠોનો છે. વરિષ્ઠ તે છે જે પોતાની સમસ્યાઓનું પોતે સમાધાન કરી શકે, સાથે જ વધેલા પરાક્રમનો ઉપયોગ બીજાઓને ઉગારવામાં કરે. મહત્તા એની જ છે. નદીની પ્રચંડ ધારાને પડકાર આપવાવાળો નાવિક ન હોય તો ભયાનક આપત્તિકાળ સામે હોય તો પણ લોકો નદીના કિનારે ઊભા અસહાય અપંગોની જેમ રડતા કકળતા રહેશે. પુરુષાર્થ તે નાવિકનો છે. એની માંસપેશીઓ હલેસાને બંને હાથોથી પકડે છે અને હોડીમાં બેઠેલાઓને પાર ઉતારવાનું વિશ્વાસભર્યું અભયદાન આપે છે. પાર ઉતારવા માટે વ્યાકુળ ભીડની તુલનામાં એક નાવિક વરિષ્ઠ છે. ભગવાન કોઈને સંપન્નતા ભલે ન આપે, પરંતુ જો સાચી અનુકંપા વર્ષાવી શકે તો તેને નાવિક જેવી વરિષ્ઠતા અવશ્ય પ્રદાન કરી દે છે. રોગીઓની ક્યાંય કમી નથી. આવશ્યકતા કુશળ ચિકિત્સકની છે. જ્યોતિ ગુમાવીને રાત્રિ જેવા અંધારાનો અનુભવ કરનારાઓની કમી નથી. પ્રશંસાપાત્ર તો એ છે કે જેને નિષ્ણાત ચિકિત્સક કહી શકાય. તેઓ હોસ્પિટલમાં સવારે આવે છે અને સાંજ સુધી ઓપરેશનના ટેબલ પર યોગીની જેમ મનોયોગપૂર્વક ઓપરેશન કરતા રહે છે. ઓપરેશન થિયેટરમાંથી બહાર નીકળતા ખોયેલી જ્યોતિને પાછી મેળવનારા વખાણ કરે છે કે ઉપેક્ષા, તેનાથી તેમનું કંઈ બનતું નથી કે બગડતું નથી. તથ્ય તો વરિષ્ઠતાના સૌભાગ્યનું છે. જેને તે મળ્યું તે સંતોષથી જીવશે અને શાંતિપૂર્વક મરશે. ભગવાન કોઈને ધન કુબેર ભલે ન બનાવે, પરંતુ તેની કરુણા વરસતી જ હોય તો તેને ચિકિત્સકની પદવી મળે. જેણે અસંખ્યોને અંધાપાથી બચાવ્યા, ઉગાર્યા અને પ્રકાશની દુનિયામાં હાથ પકડીને બેસાડ્યા. અભાગ્યાઓની દુનિયા જુદી છે અને સૌભાગ્યવાનોની અલગ છે. અભાગ્યાઓ જે તે પ્રકારે લાલચને પોષતા અવિવેકી પ્રજનનમાં નિરત રહીને કમરતોડ બોજ વધારે છે. વ્યામોહમાં પોતાના સંતાનોને કુસંસ્કારી બનાવે છે. અપવ્યયી અસંયમી રહીને દુર્વ્યસનોના શિકાર બનીને મહાનતાના પરિપોષણમાં આક્રમણ કરતા અને પ્રત્યાક્રમણ સહેતા સમય વિતાવે છે. આ છે તેમની જીવનગાથાનો સાર સંક્ષેપ. આ હલકી પરિચર્યા અસંખ્ય અપનાવે છે, પરંતુ તેમાંથી એવા કદાચિત જ કોઈક હોય જે પથભ્રષ્ટતાની કષ્ટદાયક પ્રતિક્રિયાથી બચી શકે. રડતા કકળતા, ખીજવાતા, ડરતા ડરાવતા, છેડછાડ કરતા પીટતા લોકોના ટોળા દરેક ગલી ચોક પર ઊભેલા જોવામાં આવે છે. એવી દુર્દશાગ્રસ્તોની ભીડમાં જઈ પહોંચવું તે સમજદારી ક્યાં છે? ભગવાન કોઈને ઉચ્ચ શિક્ષણથી વંચિત ભલે રાખે, પરંતુ એટલી સમજ તો આપે છે કે હિત અહિતમાં અંતર કરતા આવડે. ભલેને શૂરવીર યોદ્ધા બનવાનું શ્રેય કોઈને ન મળે, પરંતુ એટલી સૂઝબૂઝ તો રહે કે મનુષ્ય જીવન કિંમતી છે અને તેને સાર્થક કરવા માટે ભીડની સાથે ન ચાલે અને પોતાનો રસ્તો પસંદ કરવા જેટલો વિવેક તો જોઈએ જ. ભગવાન તેનાથી વંચિત કોઈને ન કરે. વરિષ્ઠોનો પ્રવાહ વરિષ્ઠતાની દિશામાં જ રહેવો જોઈએ. તેમણે સમજવું જોઈએ કે પીડિતો, પતિતો, દરિદ્રો અને દુખિયારાની પંક્તિમાં આવી જવું તેમના માટે અશોભનીય છે. જઈને ઊભા રહેવાના તથ્ય પર દરેકનું પૂરેપૂરું ધ્યાન રહેવું જોઈએ અને અનુભવ કરવો જોઈએ કે મનુષ્ય પોતે પોતાનો ભાગ્ય વિધાતા છે. કોઈના પર દોષારોપણ કરવાની જરૂર નથી અને ન પરિસ્થિતિઓ પર રડવું રડાવવું. વ્યક્તિની પ્રગતિ પડતીની ધરી એક જ ધ્રુવ કેન્દ્ર પર ટકેલી છે કે તેમણે પોતે પોતાને કયા સાચામાં ઢાળ્યા છે અને કઈ દિશાધારામાં વહ્યા છે. આ નિર્ધારણમાં કોઈ બીજાની ભાગીદારી નથી. પગ આપણા ચાલે છે. જે પણ સારા ખરાબ રસ્તા પર ચાલ્યા જાય
તેના પર સાથી સહયોગી તો મળતા જ રહે છે. આ દુનિયામાં ભલાઈની કમી નથી બુરાઈની કમી. પસંદગી પોતાની, હિંમત પોતાની, સહાયતા દુનિયાની. આ તથ્યને જે સમજે છે, સ્વીકારે છે, તે ખરેખર તેઓ જ યથાર્થવાદી છે. બીજાઓ તો પવનના સપાટા સાથે સૂકા પાંદડાની જેમ જે તે દિશામાં ખેંચાતા ઉડતા ક્યાંના ક્યાં જઈ પહોંચે છે. આવા તળિયા વિનાના લોટાની કોઈ વિવેચન કરતાં શું ચર્ચા કરશે? હવેનો વિષય છે વરિષ્ઠજન દિગ્ભ્રાંત ન બને. વ્યક્તિત્વના ઉત્થાન પતનથી સંબંધિત થોડાક શાશ્વત તથ્યોની ચર્ચા અહીં એટલા માટે કરવી પડી છે કે કોઈ મહાન પ્રયોજન માટે લાંબી યાત્રા પર નીકળેલ યુગશિલ્પીની ટોળીના સદસ્યોમાંથી જો કોઈને ભ્રમ થાય તો કારણ અને નિવારણનું સમાધાન તે સ્વયં શોધી કાઢે. ભટકવાવાળા ભટકતા જ રહે છે, તેને કોઈ શું કહે? બાળકો અણઘર ઉછળ કૂદમાં મસ્ત રહે છે અને તેની તરફ વધુ કોઈ ક્યાં ધ્યાન આપે છે? પરંતુ જ્યારે મોટી ઉંમરના લોકો બાળકો જેવી હરકત કરવા લાગે તો જોવાવાળા હતપ્રત બનીને રહી જાય છે અને ઉન્માદની આશંકા કરતાં ચિંતામાં ડૂબીને હોસ્પિટલ સુધી દોડવાની તૈયારી કરે છે. આપણી ટોળી વરિષ્ઠોની, વિશિષ્ટોની અને વિશેષજ્ઞોની છે. તેમને બાળકો જેવી વાતો વિચારતા અને અણસમજુ જેવી હરકતો કરતા જોવામાં આવશે તો સ્વાભાવિક રીતે ખૂબ ચિંતા થશે. ચિંતાનું કારણ તેમની પોતાની અવમાનના સુધી સીમિત નથી, પરંતુ તેમની સાથે જોડાયેલ તેમના ખભા પર રહેલ જવાબદારીઓનો પણ પ્રશ્ન છે, જે આ આપત્તિકાળમાં જીવન મરણ બનીને માનવીય અસ્તિત્વ અને ભવિષ્યની ગરદન પર ખુલ્લી તલવારની જેમ લટકેલ છે. વરિષ્ઠોનું પતન થશે તો બચશે શું? સૂરજ ડૂબશે તો સઘન ઘેરા અંધકાર સિવાય રહેશે શું? યુગ બદલાઈ રહ્યો છે. આ કહેવા અને માનવામાં આવે તો તેની સાથે એટલું જોડવું પડશે કે આ કાર્ય વરિષ્ઠોની પોતાની અંગત દિશાધારા બદલવાની સાથે આરંભ થશે. પ્રતિભાઓ આગળ વધે છે તો જ અનુયાયીઓની લાઈન પાછળ ચાલે છે. પતન અને ઉત્થાનનો ઇતિહાસ આ એક પાટા પર આગળ વધે છે. પ્રતિભાઓને બીજા શબ્દોમાં આંધી કહે છે. તેનો વેગ જે દિશામાં જે ઝડપથી વધે છે તેના પ્રમાણમાં તણખલા પાંદડાથી લઈને છાપરા અને વૃક્ષોને ઉડતા ઉખડતા જોવા મળે છે. આજની પતનોન્મુખ પરિસ્થિતિઓ અને વિભીષિકાઓનું શ્રેય અથવા દોષ સમયના મૂર્ધન્યોને જ અપાશે. ભૂતકાળમાં પણ આ જ થતું રહ્યું છે અને ભવિષ્યમાં પણ આ શાશ્વત ક્રમ ચાલતો રહેશે. પડવાનો ઉઠવાનો તો જમાનો છે, પરંતુ તેના માટે વાસ્તવિક પાપ પુણ્યનો ભાર તે સમયની અગ્રગામી પ્રતિભાઓને માથે જાય છે. તેમની આગેવાની અસંખ્ય લોકોમાં પ્રાણ ફૂંકે છે. તેઓનું પતન થાય છે તો કરાની જેમ સમસ્ત ફસલને સપાચટ કરીને રાખી દે છે. જે ચૂપ બેસી રહે છે તે તો શાંતિપ્રિય નથી કહેવાતા, નથી નિરપેક્ષ અને નથી અનાસક્ત કહેવાતા. ખરાબ સમયમાં મોઢું છુપાવવા માટે શાંતિના ભજનના બ્રહ્મજ્ઞાનના અંચળા ઓઢવાવાળા પોતાના મનને ભલે સમજાવી લે, આપત્તિકાળની યાતનાઓ તેમને ક્યારેય ક્ષમા કરી શકતી નથી. દુર્ઘટના, મહામારી, અગ્નિકાંડ, આક્રમણ, ઉત્પીડનથી સંત્રસ્ત હાહાકારના વાતાવરણમાં જે એકાંત સાધનાની વાત વિચારે તેને બ્રહ્મજ્ઞાની કોણ કહેશે? નિષ્ઠુર પાષાણ સિવાય તેને બીજી ઉપમા શું આપવામાં આવે? એના માટે કદાચિત કોઈ બીજો શબ્દ મળી શકે. સાધારણ અને અસાધારણ સમયના અંતરને સમજવામાં આવે. કોઈને જો સમયના જ્ઞાનની દીર્ઘદ્રષ્ટિ મળી હોય તો તેને એ સમજવામાં જરા પણ મુશ્કેલી ન પડવી જોઈએ કે વ્યક્તિગત ભાગ્યોદયની તથા ઇતિહાસ પ્રવાહના અનુકૂળ હોવાની દ્રષ્ટિથી આ સમય એવો છે જેનો લાભ ઉઠાવવો જોઈએ. જે ચૂકી જશે તે પસ્તાશે.
સમય મનુષ્યની ઈચ્છા અથવા ચેષ્ટાની પ્રતીક્ષા નથી કરતો. તે આવે છે અને વીજળીની જેમ ચમકીને ચાલ્યો જાય છે. જે તેને પકડવાનો પ્રયત્ન કરે છે તે પોતાની સૂઝબૂઝને વખાણતા રહે છે. દીર્ઘસૂત્રી પ્રમાદી સદાય ખોટમાં જ રહે છે, પરંતુ જે અસાધારણ સમયને ઓળખવા તથા તેને પકડવાના અને પ્રયુક્ત કરવામાં ભૂલ કરે છે તેઓ અનંતકાળ સુધી પસ્તાય છે. આવા અલભ્ય અવસર પ્રાયઃ યુગસંધિ વેળામાં જ આવે છે અને પરિવર્તનના સૂત્રનું સંચાલન કરનારા અવતાર તંત્રની સાથે જોડાઈ રહે છે. રામાવતારના સમયે રીંછ વાનરોએ, ગીધ ખિસકોલીએ, કેવટ સબરીએ થોડાક પુરુષાર્થના બદલામાં જે ઐતિહાસિક યશસ્વીતા પ્રાપ્ત કરી તે સમય ચાલ્યા ગયા પછી તેમનાથી ક્યાંય વધારે ત્યાગ કરનારાઓને ઉપલબ્ધ ન થઈ શકી. કૃષ્ણાવતારમાં પાંડવોથી માંડીને સુદામા સુધીનાને, કુબ્જાથી માંડીને રાધા સુધીનાને થોડા પણ સહયોગના બદલામાં જે લાભ મળ્યા તે અવિસ્મરણીય જ રહેશે. ગોવર્ધન ઉઠાવતી વખતે લાકડીનો ટેકો આપનારા ગોપ બાળકોનો એટલો મોટો પુરુષાર્થ ન હતો જેના માટે આ ઘટના અનંતકાળ સુધી ચિત્રિત થઈ શકે. ગાંધીજીના સાથીઓમાંથી કેટલાય યાદગાર રહેશે. વિનોબાથી માંડીને મીરાબાઈ સુધી અસંખ્ય લોકો એવા છે જેમને ગાંધીજીથી અલગ કરીને જોવામાં આવે તો તેમની તુલનામાં ઘણા વધારે નબળા દેખાય છે જેટલી કે તેમની ગણના કરી છે. બુદ્ધ અને તેમના સાથી સહચરોને જુદા જુદા કરીને જોવામાં આવે તો તેમના નિર્ધારિત મૂલ્યોમાં જમીન આસમાન જેટલું અંતર જોવા મળશે. વેશ્યાવૃત્તિ છોડીને સાધ્વી બની જવામાં પણ પ્રશંસાની વાત છે, પરંતુ જો આમ્રપાલી અને બુદ્ધના સંયોગથી તેને અલગ કરીને જોવામાં આવે તો વાત એટલી મોટી નથી દેખાતી જેટલી કે અત્યારે દેખાય છે. સાધારણ સમય અને વિશેષ સમયમાં સાધારણ વ્યક્તિ અને વિશેષ વ્યક્તિમાં એક વિશિષ્ટ અંતર હોય છે. સાધારણની ચાલ ધીમી હોય છે અને વિશિષ્ટની તત્કાળ નિર્ણય કરવાથી માંડીને પગલાં ભરવા સુધીની પ્રક્રિયા સંપન્ન કરવાની હોય છે. ધીમે ધીમે વિચારતા અનુકૂળ સમય શોધતા સાથીઓની સલાહ સૂચન કરવામાં ઘણો સમય વીતી જાય છે અને જે ઉત્કૃષ્ટતાનો પક્ષધર ઉત્સાહ જાગ્યો હતો તે સમય વીતતા ઠંડો જ નહીં પણ સમાપ્ત થઈ જાય છે. ઘણાની આદર્શવાદી યોજનાઓ આ પ્રકારે જમીનદોસ્ત થઈ છે. તેનાથી વિપરીત અસાધારણ વ્યક્તિ સમયને ઓળખવામાં પોતાની તીવ્ર સમજદારીનો પરિચય આપે છે. વીજળીની જેમ ચમકે છે અને તલવારની જેમ તૂટી પડે છે. મુશ્કેલીઓ તેની આડે આવતી નથી. અવઢવ છોડો અને યુગ આમંત્રણનો સ્વીકાર કરો. યુગસંધિમાં ભયાનક વર્તમાનને ગાળવા અને ઉજ્જવળ ભવિષ્યને ઢાળવાની મહાન યોજના પ્રજ્ઞાપુરુષે પોતાના હાથમાં લીધી છે. તેઓ તેને પૂરી કરવા માટે આવશ્યક વાતાવરણ બનાવી રહ્યા છે અને પ્રેરણાઓ પ્રગટાવી રહ્યા છે, પરંતુ નિરાકાર હોવાને લીધે આ પુણ્ય પ્રયોજનનું શ્રેય અને ઉત્તરદાયિત્વ શરીરધારી જાગૃત આત્માઓને જ સોંપવું પડ્યું છે. આવું ભૂતકાળમાં પણ થતું રહ્યું છે. હનુમાન, અંગદ, નલ, નીલ, જટાયુ, જાંબવન પોતાના સ્તરે થોડાક સામર્થ્યવાળા હતા, પરંતુ જ્યારે તે રામકાજને માટે કટિબદ્ધ થઈ ગયા ત્યારે એ સંકલ્પની સાથે જ તેમનું સામર્થ્ય બહાર પ્રગટી નીકળ્યું અને જેવા હતા તેની તુલનામાં અસંખ્ય ગણા સામર્થ્યથી સંપન્ન થઈ ગયા. મિસ્ટર ગાંધીનું આરંભિક જીવન તથા મહાત્મા ગાંધીનું દેવોપમ વર્ચસ્વ જોઈને કોઈ પણ એ નિષ્કર્ષ પર પહોંચી શકે છે કે રામકાજમાં મસ્ત રહેવું જ્યાં આરંભિક મૂંઝવણ ભરેલું છે ત્યાં તેના આગલા જ ચરણ જ એટલા શાનદાર છે જેની તુલનામાં આરંભિક મૂંઝવણ અને દુઃસાહસને માટે ઉઠાવેલ કષ્ટને તુચ્છ ગણી શકાય. દરેક ક્ષેત્રના મહામાનવોમાંથી દરેકનું વિશ્લેષણ કરીએ તો એક જ નિષ્કર્ષ પર પહોંચવું પડશે કે વ્યક્તિગત યોગ્યતા, સંપન્નતા અને પારિવારિક સ્તરની દ્રષ્ટિથી પછાત હોવા છતાં પણ તેઓએ આદર્શવાદી સાહસિકતા અપનાવી તો
પ્રામાણિકતાની આરંભિક પરીક્ષા આપવામાં અડચણ તો આવી, તેને પાર કરતાં જ તેઓ આસમાનને ચૂંબવાવાળી સફળતા પ્રાપ્ત કરવા લાગ્યા અને દસે દિશાઓથી તેમના પર અજસ સદ્ભાવ સહયોગ વરસવા લાગ્યો. અત્યારે આવા જ ઉદાર આત્માઓની ઘણી આવશ્યકતા છે. મહાકાળનું યુગ નિમંત્રણ તેઓને માટે ઉતર્યું છે. યુગ સંધિના આ પુણ્ય પર્વ પર તેમણે આગળ આવવું જોઈએ, અંતઃપ્રેરણાનું અનુસરણ કરવું જોઈએ અને માનવીય ભવિષ્યના સ્પષ્ટ ફેસલા માટેની આ નિર્ણાયક વેળામાં યુગપુરુષો જેવો રોલ ભજવવો જોઈએ. આ ઉદાર સાહસિકતાને અપનાવવામાં જે લોભી જેવી અવઢવમાં છે તેને ઝાડુથી વાળીને કૂડા કચરાના ઢગલામાં નાખી દેવા જોઈએ. યુગધર્મના નિર્વાહમાં સમયદાન અંશદાનની બેવડી જરૂરિયાતો પૂરી કરવી પડશે. ઋષિ રક્તથી ભરાયેલ ઘડાની જેમ આપણે પણ પહેલ કરવી પડશે, જેથી યુગ સંસ્કૃતિની સીતાનું અભિનવ સૃજન થઈ શકે. ત્યાગ બલિદાનની પુણ્ય પરંપરાની જાગૃત આત્માઓએ પોતાના જ જીવનક્રમથી શરૂઆત કરવી પડશે. બીજાઓ પાસે યાચના કરતાં પહેલાં આ ન્યાયાનુકૂળ છે કે પહેલાં પોતાની જ પોટલી ખાલી કરવામાં આવે. ભલે ને પછી તે સુદામાની બગલમાં દબાયેલ થોડાક જ પૌવાની કેમ ન હોય. આ આપત્તિકાળ છે, તેમાં આપત્તિ ધર્મનું તાત્પર્ય છે. સામાન્ય સુખ સુવિધાઓની વાત એક બાજુ રાખી દેવી અને તે કરવામાં જોડાઈ જવું, લાગી જવું, જેના માટે મનુષ્યનો ગૌરવભર્યો અંતરાત્મા પોકારે છે. આજે કોઈ જાગૃત આત્માને એવું વિચારવાનો અવકાશ ન હોવો જોઈએ કે તેનો વૈભવ કેવી રીતે વધે, કુટુંબ કેવી રીતે વધે. આજે ન પદવીધારી બનવાની જરૂર છે અને ન તો મોટા માણસમાં ગણાવાને માટે ચિત્ર વિચિત્ર ઉછળકૂદ કરવાની. શાંતિનો સમય હોય તો બાળ રમત પણ કોઈને કોઈ પ્રકારે થતી રહે છે. છીછરા અને બાળ બુદ્ધિવાળા લોકો જો આ છીછરી હરકતોમાં ફસાઈ રહે તો કોઈ વાત નહીં, પરંતુ વરિષ્ઠો પર હલકા સ્તરનો અવસાદ ચડે તો તેને તેમની વિશિષ્ટતા પર લાગેલું કલંક ગ્રહણ જ કહેવાશે. પ્રજ્ઞા પરિવારોને અન્ય સંગઠનો, સભા સંસ્થાનોના સમતુલ્ય ન ગણવા જોઈએ. તે યુગસૃજનના નિમિત્તે અગ્રગામી મૂર્ધન્ય લોકોનું એક સુસંસ્કારી પરિસર છે. તેના સદસ્યોને પ્રજ્ઞા પરિજનોએ પ્રસ્તુત યુગ પડકાર સ્વીકારવો જોઈએ. આ સંદર્ભમાં કોઈએ પણ પરિસ્થિતિઓની વિષમતા અથવા અનુકૂળતાનું બહાનું બનાવવું ન જોઈએ. વ્યસ્તથી વ્યસ્ત અને દરિદ્રથી દરિદ્ર પણ આ વિષમ વેળામાં એક પ્રકારે નહીં તો બીજા પ્રકારે કોઈને કોઈ રીતે ભૂમિકા નિભાવી શકે છે, જેને અસંખ્ય લોકોને માટે અનુકરણીય કહી શકાય. અમુક જવાબદારીઓ પૂરી કર્યા બાદ, નિશ્ચિત થયા પછી સંન્યાસ ધારણ કરીને લોકમંગળમાં લાગવાના સપન સંસારમાં કોઈએ પણ ન જોવા જોઈએ. આવતા વર્ષે આપણામાંથી અમુક જીવિત રહેશે તેની ગેરંટી નથી. જે આજની પરિસ્થિતિઓમાં સંભવ છે તેટલી જ વાત વિચારવી અને કરવી જોઈએ. ભવિષ્યમાં 10 લાખની લોટરી લાગતા અડધું ધન સદાવ્રતમાં દાન કરવામાં આવશે એ શેખચલ્લીનું સ્વપ્ન કોઈ બીજા ભલે જુએ, પરંતુ પ્રજ્ઞા પરિવારના સભ્યોએ આવા સ્વપ્નલોકમાં ઉડવાની જરૂર નથી. તેમણે ફક્ત એક જ વાત વિચારવાની છે કે સમયના જે પડકારે જાગૃત આત્માઓના કાન આંબળીને ઢંઢોળ્યા છે તેના જવાબમાં તેમણે દાંત બતાવવાના છે અથવા તો છાતી કાઢીને ચાલવાનું છે. અસ્તુ. જય ગુરુદેવ.